આંકડાશાસ્ત્રનો એમસીક્યુ છે, પણ આમાં બે ચેપ્ટર ભેગા કર્યા છે. સમાંતર શ્રેણીનો પણ ઉપયોગ થાય. જો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એનો મધ્યક મેળવવાનું સૂત્ર x બાર પ્રાપ્તાંકનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકની સંખ્યા. પણ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n(n+1) છેદમાં 2 આના છેદમાં n, એટલે n ઉડી જાય તો એનો મધ્યક થાય x બાર બરાબર n+1 છેદમાં 2. આ છે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, પણ અંશમાં n અને છેદમાં n ઉડી જાય. સમાંતર શ્રેણીમાં આવું સૂત્ર આપણે લખાવેલું છે. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવાનું સૂત્ર n(n+1 છેદમાં 2. પણ x બારની જગ્યાએ રકમમાં મધ્યક આપી દીધો, એ લખવો પડે 5n/9, આ બાજુ n+1 છેદમાં 2. હવે જો ક્રોસ ગુણાકાર થાય તો 5 દુ 10n, અહીંયા ક્રોસ ગુણાકાર થાય તો 9 12 લખાય, 9 અંદર ગુણાય 9n બરાબરની આ બાજુ 9n અને 9 એકુ 9. જો 9n બરાબરની આ બાજુ આવે તો 10n - 9n = 9. 10n માંથી 9n જાય તો 1n બરાબર 9. તો n ની કિંમત મને મળી ગઈ 9.